હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે તમારા માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું. એક ખુશીના સમાચાર પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરતા રોકાશો નહીં, બરાબર? તો આપણે વિડીયોને શરૂ કરીએ એ પહેલાં તમને એક નોંધ આપી દઉં કે જે વિદ્યાર્થીઓ આગળના વિડીયો ન જોયા હોય એ જોઈ લે, જેથી અમને ખબર પડે કે રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર? આ પણ રિઝલ્ટને થોડું લાગે વળગતું જ છે. એટલે આમ જોવા જઈએ તો કે તારીખને અનુસરતું, પરિણામને અનુસરતું છે, બરાબર? તો દરેક વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોઈ લે. હવે આજના વિડીયોમાં કે તમારા માટે શું ખુશીના સમાચાર છે એ આપણે જોવાના છીએ, બરાબર? તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે હવે નાપાસ થવાનો ડર નહીં રહે. તો આવું કેમ લખ્યું છે? તો કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની ફરીથી પરીક્ષા આપી શકશે. તો આવું કેમ લખ્યું? તો આના પાછળ પણ કંઈક લોજિક છે, બરાબર? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો આ મહત્વનો નિર્ણય છે. અને અહીંયા નીચે લાઈનમાં પણ લખ્યું છે કે વિજ્ઞાન પ્રવાહમાં 2 પૈકી જે પરીક્ષાનું પરિણામ ઊંચું હશે તે માન્ય ગણાશે, બરાબર? તો જે પરીક્ષા લેવામાં આવશે, એટલે કે આ પરીક્ષા લેવાય ગઈ એના પછી કોઈ વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપવી હોય તો પણ આપી શકે છે, એટલે કે બીજી વાર પણ પરીક્ષા આપી શકે છે. અને જેનું રિઝલ્ટ ઊંચું હશે એ માન્ય ગણવામાં આવશે, બરાબર? ધારો કે તમે આ પરીક્ષા આપી, આપણે મેથ્સ લઈ લો કે ધોરણ 12ના વિદ્યાર્થીએ સાયન્સનો વિદ્યાર્થી હતો ને મેથ્સમાં લાવે 60, બરાબર? હવે વિદ્યાર્થીને એવું થયું કે મારે હજુ વધારે આવવા જોઈતા હતા, તો વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપે છે. એટલે કે જ્યારે પરીક્ષા આપવાની થશે ત્યારે કે ફરીથી પરીક્ષા આપે છે અને એના 81 ગુણ આવ્યા તો એ બોર્ડ 81 માન્ય ગણાશે. પરંતુ જો એને 60 હતા અને એને જો 45 આવી ગયા તો એ ખાલી 60 જ ગણાશે, એ 45 નહીં ગણાય, બરાબર? તો તમે સમજી જ ગયા હશો. તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી જ ગયા હશો કે આ રીતે હશે. ત્યારબાદ લખ્યું છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આવે ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને 2ના સ્થાને 3 પૂરક પરીક્ષાઓ આપી શકશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. કેમ? તો કે એમને 5 જ પેપર હોય છે, બરાબર? તો 5 પેપરોની ફરીથી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં, પણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામમાં 2 પૈકી જે પરીક્ષામાં પરિણામ ઊંચું હશે, ઉત્તીર્ણ હશે, એની અંદર રિઝલ્ટ માન્ય ગણાશે. એટલે મેં તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું એ પ્રમાણે જ છે, બરાબર? બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓને વિશેષ ફાયદો થશે. તો ચોખ્ખો ફાયદો તમને દેખાય જ છે, બરાબર? પેપર ચેકિંગમાં થોડી આ જ રીતની પદ્ધતિ છે. આગળ મેં દ્વારકાધીશ એજ્યુકેશનમાં વિડીયો મૂક્યો જ હતો, એની અંદર સંપૂર્ણ રીતે સમજાવ્યું પણ હતું. તો એ જ રીતનું છે કે જેની અંદર વધારે ગુણ હશે એ માન્ય ગણાશે, બરાબર? તો પેપર ચેકિંગમાં પણ એ રીતે હતું કે તમે અથવાવાળો પણ પ્રશ્ન લખ્યો છે, 8 માગ્યા હોય અને તમે 10 પ્રશ્ન લખ્યા, તો એની અંદરથી 2 પ્રશ્નમાં એવું થયું કે 2 માર્કનો પ્રશ્ન હોય કે 3 માર્કનો પ્રશ્ન હોય અને તમે લખ્યો એની અંદર 1.5 માર્ક આવતો હોય એકમાં, ને જે અથવામાં લખ્યો એનો તમારે પૂરેપૂરા માર્ક આવતો હોય તો એ પૂરેપૂરા માર્ક ગણાશે, ઓલો નહીં ગણાય, બરાબર? એટલે જે વધારે હશે એ માર્ક ગણાશે. ત્યારબાદ લખ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓના હિત અને તેમની અનુકૂળતાને અનુસરીને વિશેષ છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જેમ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની એક્ઝામ આવી હોય તે વિદ્યાર્થીઓ આપી શકશે, બરાબર? અહીં વિદ્યાર્થીઓ આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. ત્યારબાદ બંને વખતની જે પરીક્ષા આપી હતી કે જે આ વખતે આપી અને પૂરક પરીક્ષામાં પણ એ આપવા ઈચ્છે છે, તો બંને વખતની પરીક્ષાના પરિણામ ઊંચું હશે એને ધ્યાનમાં લેવાશે. એ જ રીતે ધોરણ 10માં
પહેલા 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે 3 દેખાય છે 3 વિષયની પરીક્ષા આપી શકાશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલા 1 વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી, પરંતુ એ હવે 2 વિષયની થઈ જશે. બરાબર. તો 12 કોમર્સ વાળાએ ધ્યાનમાં લેવું, આમને એટલી બધી છૂટછાટ નથી, પરંતુ 2 વિષયની તમે આપી શકો છો. અને ધોરણ 10માં 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી, એ હવે 3 થઈ છે. તો વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવું છે કે મારે એવી રીતે મહેનત કરો કે તમારે બીજી વારની પૂરક પરીક્ષા આપવી જ ના પડે. બરાબર. જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ ઓછું આવે છે, નાપાસ થાય છે, એમના માટે. તો જે વિદ્યાર્થી મિત્રો 11મામાંથી 12મામાં જવાના છે અને હજુ પણ એમને ટેન્શન થાય છે, તો ડિપેક્સ એજ્યુકેશન તમારા માટે તત્પર છે. ડિપેક્સ એજ્યુકેશને તમારા માટે તરંગા બેન્ચ લોન્ચ કરી દીધી છે તારીખ 21 એપ્રિલના રોજ. બરાબર. તો એનો વિડીયો તમને મૂકી દીધેલો હતો. અત્યારે આપણે અકાઉન્ટ, સ્ટેટ અને ઇકોનો વિડીયો મૂકી દીધો છે અને બીએનો વિડીયો મૂકવાનો બાકી છે. બરાબર. બીએનો વિડીયો કાલે આવશે, જે વિદ્યાર્થી મિત્રો જોતા હોય એમના માટે. અને જો કોઈના ભાઈ બહેન પણ હવે 12મા ધોરણમાં આવવાના હોય તો એમના માટે સારા સમાચાર છે, તો એમને સમાચાર પહોંચાડવા વિનંતી. કોઈ પણ રીતનો ચાર્જ લેવામાં આવશે નહીં અને જ્યાં સુધી તમારી બોર્ડની પરીક્ષા પતશે નહીં ત્યાં સુધી તમને સપોર્ટ કરવામાં આવશે. એની અંદર તમને પેપર સેટ, બ્લુપ્રિન્ટ, આખો કોર્સ બધું સમજાવવામાં આવશે. ઉપરાંત આઈએમપી ક્વેશ્ચનો પણ આપવામાં આવશે. બરાબર. અમુક ચેનલોની જેમ નહીં કે અહીંયાથી આઈએમપી ઉઠાવીને અહીંયા મૂકી દીધી. એ તો તમે સમજી જ ગયા હશો કે 2 ચેનલો વચ્ચે કોન્ટ્રોવર્સી ચાલુ છે, પણ આપણે આની અંદર પડતા નથી. બરાબર. તો આપણે આપણી રીતે આપણો કોર્સ ચલાવતા રહીશું. કમ્પ્લીટ તમને કોર્સ ચલાવવામાં આવશે. 3 વિષયો હું ચલાવીશ અથવા 2 વિષયો હું ચલાવીશ. બરાબર. અકાઉન્ટનું હજુ સ્ટાર્ટિંગ કર્યું છે. મેઇન વિષય મારો અકાઉન્ટ નથી, પરંતુ આપણે સ્ટાર્ટિંગ કર્યું છે. જો કોઈ સાહેબ આપણને સારા નિષ્ણાંત શિક્ષકો અકાઉન્ટના મળશે તો એમને જે વિષય આપવાનો છે. બાકી તો અકાઉન્ટ હું જ ચલાવી લઈશ. મને કમ્પ્લીટ આવડે જ છે, પણ હું નિષ્ણાંત નથી, એ તમને ખાસ કહી દઉં. પરંતુ તમને એક પ્રશ્નમાં ભૂલ નહીં દેખાય કે તમને ખોટ પણ નહીં આવવા દે. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને જણાવી દેવાનું કે જે ધોરણ 12માં અભ્યાસ કરવાના છે એમના માટે વિનામૂલ્યે બેચ શરૂ કરવામાં આવે છે. એની અંદર અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને ઇંગ્લિશ, આ 5 વિષય ભણાવવામાં આવશે. ઇંગ્લિશની અંદર તમને ચોપડી નહીં પરંતુ ગ્રામર ભણાવવામાં આવશે. કેમ કે મોટે ભાગે જોવા જઈએ તો ગ્રામર જ મહત્વનું હોય છે. ફકરા ઉપરથી જવાબ તો તમે જાતે પણ લખી શકો છો અને ગ્રામર શીખવાડશું એ આધારે તમે લખી શકશો. બરાબર. બાકી તો ચોપડી ચલાવવાની કોઈ જ જરૂર નથી. જો તમે ગ્રામર પ્રોપર શીખ્યા હોય તો તમે ગમે એવું ઇંગ્લિશ હોય તમે લખી શકો છો. ખાલી તમારે ધ્યાન રાખવાનું હોય કે ટ્રુ ફોલ્સ હોય એ તમારે તમારી રીતે મહેનત કરવાની. બાકી અમે તો ટ્રુ ફોલ્સ તમને ઘણા બધા સમજાવીશું. બરાબર. અને અમુક પ્રશ્નો તમને અમુક ટ્રુ ફોલ્સ ને બધું લખાવીશું પણ ખરી. તો એ બધું તમારે જોઈ લેવાનું, કેમ કે ટ્રુ ફોલ્સ એના 4 પ્રશ્નો હોય છે, 4 માર્ક મળે. અને નિયરેસ્ટ મિનિંગ હોય એને પણ તમને 3 માર્ક મળતા હોય છે. તો એ રીતે તમારે તૈયારી કરવામાં આવશે. તમારે એક નિયરેસ્ટ મિનિંગ, ટ્રુ ફોલ્સ અને ગ્રામર કમ્પ્લીટ ચલાવવામાં આવશે. ને શોર્ટ નોટ ને એવું બધું પણ અમે કરાવી દઈશું. બરાબર. કે આ આઈએમપી શોર્ટ નોટો હોય છે તો એ પ્રમાણે તમારે કરતું રહેવું. કોઈ પણ રીતની તમને તકલીફ નહીં પડે. અને જે વિદ્યાર્થીઓ 10મું જેને પતી ગયું છે અને 11મું ધોરણ આવવાના છે તેમના માટે અમે એક વિડીયો જાહેર કરવાના છીએ કે એની અંદર ધોરણ 10 પછી શું કરવું એના વિશે માહિતી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા હોય એમના માટે અમે ચાર્ટના આધારે તમને સમજાવી દઈશું કે આ આધારે તમે આગળ પગલું ભરી શકો છો. બરાબર. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી શું કરવું એની પણ આપણે ચાર્ટના માધ્યમથી સમજાવી દઈશું કે આ પ્રમાણે તમે કરી શકો છો. તો ટોટલી આજે તમને માહિતી મળી જ ગઈ છે. તમારું રિઝલ્ટ અત્યારે પણ કહું છું કે તમારું રિઝલ્ટ ચૂંટણી પછી આવવાનું છે, એની પહેલાં આવશે નહીં. ચૂંટણીનું કામકાજ પતી જશે ત્યારબાદ જ તમારું રિઝલ્ટ આવશે. એટલે કે તારીખ 7 ચૂંટણી પતશે, 8 તારીખે કદાચ એ લોકો રેસ્ટ લે તો તમારું રિઝલ્ટ 9 કે 10 તારીખે હશે ધોરણ 12 સાયન્સનું. ત્યારબાદ થોડાક દિવસોમાં એટલે કે 3-4 દિવસ અથવા અઠવાડિયા પછી 12 કોમર્સ અને આર્ટ્સનું અને ત્યારબાદ હશે ધોરણ 10નું. બરાબર. એટલે ટોટલી જોવા જઈએ તો કે 21-22 તારીખ સુધીમાં બધાના રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ જે પ્રવેશ પરીક્ષા ને બધું હોય કે પ્રક્રિયા ગણી શકો કે પ્રક્રિયા શરૂ થઈ જશે. સ્કૂલોમાં પણ શરૂ થઈ જશે મોટે ભાગે અને કોલેજોમાં પણ શરૂ થઈ જશે. કોલેજમાં થોડો સમય લાંબો જોઈતો હોય છે કેમ કે આની અંદર
સરકારીમાં ફોર્મ ભરવાના એવું બધું હોય. એની અંદર પ્રથમ રાઉન્ડ હોય, બીજો રાઉન્ડ હોય, એવી રીતે હોય છે. અને ત્યારબાદ મેરિટ લિસ્ટમાં નામ આવે એ પ્રમાણે તમારે કોલેજમાં એડમિશન લેવાનું હોય છે. અમુક વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ શકે છે, બરાબર. તો તમારા શિક્ષકો જે સ્કૂલના હોય કે ક્લાસીસના શિક્ષકો હોય એમનું માર્ગદર્શન જરૂરથી લેવાનું. એ આધારે તમે સારી એવી કોલેજમાં કે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો અને સારું ફ્યુચર તમારું કરી શકો છો. તો તમારો વિડીયો જો બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બેસ્ટ ઓફ લક. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એટલે જેને જરૂર હોય એ વિદ્યાર્થીઓનો વિડીયો શેર કરે, એમના માટે ખાસ મહત્વનું છે. અને ધોરણ 12 સાયન્સ માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય કે દરેક વિષયની પરીક્ષા ફરીથી આપી શકે. જો રિઝલ્ટ એમને ઓછું લાગતું હોય તો એ દરેક વિષયની આપી શકે છે, બરાબર. એવું નહીં કે એકની આપી શકે, બેની આપી શકે. જે 5 વિષય આવતા હોય તો એ 5ની ફરીથી પરીક્ષા આપી શકે છે. પરંતુ જે પરીક્ષા આપી, 2 પરીક્ષામાંથી જેમાં ઉત્તીર્ણ ગુણ હશે એ પ્રમાણે રિઝલ્ટ બનશે, એ પ્રમાણે તમારા માર્ક ગણાશે, બરાબર. તો તમારો વિડીયો જે બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બેસ્ટ ઓફ લક, બરાબર. જય હિન્દ, જય ભારત.